ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રણવ વેવડાર કલ્પેશકુમાર શર્માએ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ કરાવ્યો. ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે, જે 2026ની બોર્ડની પરીક્ષાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. લાખો વિદ્યાર્થીઓ 10 અને 12ની પરીક્ષાઓ આપનાર છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં અને મુખ્ય મથક ખાતે આવેલા SF હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે પ્રણવ વેવડાર કલ્પેશકુમાર શર્મા દ્વારા પરીક્ષા આપનાર તમામ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવી નિર્ભય અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપવા અને સારા ગુણથી ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર ઇકો યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને બોલપેન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરીક્ષાના સુચારુ અને શાંતિપૂર્ણ સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર પ્રણવ વેવડાર કલ્પેશકુમાર શર્મા અને ઇકો યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના ગોપાલભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજે છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે ધોરણ 10નો ગુજરાતીનો પેપરથી એક્ઝામ શરૂ થઈ રહ્યા છે બોર્ડના. તેના માટે જે બી વિદ્યાર્થી અહીંયા આવેલા છે એમને શુભેચ્છાઓ પાઠવવાનો કાર્યક્રમ ટૂંકમાં રાખેલો હતો અને બધાને ખૂબ સારી શુભેચ્છાઓ પાઠવી છે. બધા સારા નંબરોથી પાસ થાય અને સારા માર્ક્સ મેળવીને સારું કેરિયર બનાવે એવી અમારી શુભેચ્છાઓ છે.